આજે હું તમને અમારી શાળાની ઓળખ કરાવું. અમે શારદા વિદ્યા મંદિર સ્કૂલના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ છીએ. અમે આજે તમને અમારી શાળામાં માત્ર શિક્ષણ જ નહીં, તેની સાથે સાથે અવનવી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તે પછી વૈજ્ઞાનિક હોય કે સાંસ્કૃતિક, આ અવનવી પ્રવૃત્તિઓનું આપણે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. અમે આ એક બેસ્ટ પ્લાસ્ટિક દ્વારા એક મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ બનાવવાનો અમારો પહેલો અનુભવ ખૂબ જ આહલાદક રહ્યો હતો. તમે શું આ મશીન વિશે જાણવા માંગો છો? આ મશીનનું નામ 3D પ્રિન્ટર છે. આ મશીનમાં આડી રોડને એક અક્ષ અને ઊભા સ્તંભને ઝેડ અક્ષ કહે છે અને આ પ્લેટને એક્સ અક્ષ કહે છે. આ મશીનમાં કંટ્રોલર લઈને આવેલું હોય છે. તેમાં પેનડ્રાઈવ નાખીને પછી તેમાં ફીચર પસંદ કરીને આ કંટ્રોલર દ્વારા તમે બનાવી શકો છો. આ 3D પ્રિન્ટર દ્વારા આ પાઇપથી તમે ઓગાળીને બનાવી શકો છો મૂર્તિ. આ 3D પ્રિન્ટરમાં બનાવેલ મૂર્તિનો મેં રંગ કરીને અને ભાવ સ્વરૂપ બનાવી છે. નમસ્કાર, હું શારદા વિદ્યા મંદિર અંદર અભ્યાસ કરું છું. આપણી સ્કૂલની અંદર હોટલ છે. હોટલની અંદર વિવિધ પ્રકારના પ્રયોગો માટે અલગ અલગ સાધનો આપેલા છે. આ પ્રયોગોના સાધનની અંદર અમારે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિનું નામ 3D પ્રિન્ટર દ્વારા કોઈ પણ રમકડા કે મૂર્તિ આ ચીજ વસ્તુઓ તૈયાર કરીને 3 ડાયમેન્શનની અંદર 3Dની અંદર તૈયાર કરે. એમાંનો એક પ્રયોગ કરેલો કે વિદ્યાર્થીઓ દ્વારા એક કૃષ્ણની મૂર્તિ તૈયાર કરવામાં આવે મશીન દ્વારા. મિત્રો, કેવું સરસ વિદ્યાર્થીઓમાં રહેલું કૌશલ્ય બહાર આવી ગયું અને આ જ છે અમારી શાળાની વૈભવતા.